નમસ્કાર દર્શક મિત્રો, ફરી એકવાર હું આપની સમક્ષ ઉપસ્થિત થઈ છું અવનવી સ્ટોરીઝ લઈને હું અવારનવાર તમારી સમક્ષ આવતી રહેતી હોઉં છું। અત્યારે માહોલ છે રથયાત્રાનો। રથયાત્રાને નીકળવાને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે। તડામાર તૈયારીઓ ચાલી રહી છે। રથયાત્રા કે જે કહેવાય છે કે એક ધાર્મિક ઉત્સવ તો છે જ, પણ સાથે સાથે એક શૌર્યનો, એક સંસ્કૃતિનો, એક પરંપરાનું પણ એક એની ઉજવણી આ રથયાત્રામાં થતી હોય છે। અને ખાસ કરીને રથયાત્રામાં જે ઘણા બધા આકર્ષણો હોય છે, ભજન મંડળી હોય છે, સાથે સાથે અખાડા પણ હોય છે। સૌથી વધારે અખાડાનું આકર્ષણ રહેલું હોય છે। અખાડામાં જે અવનવા કરતબો કરવામાં આવતા હોય છે, ઘણા બધા દિવસોની જ નહીં પરંતુ ઘણા બધા મહિનાઓની એમાં પ્રેક્ટિસની જરૂર હોય છે। અને કેટલાક લોકો આમાં દિવસ રાત મહેનત કરીને, પરસેવો પાડીને આ અખાડાને આજે પણ જીવંત રાખી રહ્યા છે, સંસ્કૃતિને જીવંત રાખી રહ્યા છે, પરંપરાને આગળ ધપાવી રહ્યા છે। આજે આપણે આવી પહોંચ્યા છીએ એવા જ લોકોને મળવા માટે કે જેઓ રથયાત્રાના રથની આગળ જે અખાડા જે કરતબો કરતા હોય છે તેમાંનો જ એક અખાડો છે। અને એ અખાડાના સંચાલકો, એ અખાડાના ગુરુ અને અખાડામાં જે કામ કરતા, કરતબો કરતા જે યુવાનો છે એ આપણી સાથે જોડાઈ ગયા છે। તો ચાલો આપણે સીધા જ એમની સાથે વાતચીત કરીએ। આપણી સાથે જોડાઈ ગયા છે। શું નામ છે તમારું? મંગલભાઈ કિશનભાઈ કહાર। મંગલભાઈ, તમારા અખાડાનો નંબર કયો છે? 19 નંબર છે। 19 નંબર। અને કેટલા ટાઈમથી તમે આ કરી રહ્યા છો? 50 વર્ષથી કરું છું। છેલ્લા 50 વર્ષથી એક જ નંબર રહ્યો છે 50 વર્ષથી? ઓકે, ના, અલગ અલગ છે નંબર, એટલે ચોઈસ હતું, હવે અમને આ નંબર આપ્યું છે આગળ, એટલે જેવી રીતે કામ કરીએ છીએ એવી રીતે અમને નંબર મળતા છે। ઓકે। અને કેટલા તમારા અખાડાની અંદર કેટલા લોકો જોડાયેલા છે? 200 છોકરાઓ છે, લેડીઝો, ચક્કર છે, બરંડીઓ છે, બાના છે, હર અંગ कसरतની અંગ કસરતો કરે છે। और આ 150ની રથયાત્રા છે। और અમને આનંદ છે કે અમે આ ભગવાનના અંદર અમે ભાગ લઈએ છીએ, और અમને ઉત્સુક છે એ જીવશું ત્યાં સુધી અમે આ રથયાત્રામાં ભાગ લેશું। और અમને આનંદ છે કે આવા લોકો, છોકરાઓ અમારા તૈયારો થાય છે, અને આવી રીતે આ પોલીસ અધિકારીઓ બી અમને સપોર્ટ કરે છે અને સારી રીતે અમને રમવાવી દે છે। और જીવનમાં એવું નથી કે કોઈ નથી શીખી શકતું, શીખી શકે છે। અમુક માણસો એવું હોય છે કે ભાઈ શીખવા માટે કઈ થી આવે છે, અમારા તો વડોદરા, સુરત, અંકલેશ્વરથી આવે છે, કોનો આવે છે, અમે એને વેલકમ કહીએ છીએ। ઓકે, એટલે બહારથી બીજા શહેરમાંથી પણ તમારી ત્યાં શીખવા માટે આવે છે, અને રથયાત્રાના દિવસે જે લોકો પણ અખાડામાં જોડાય છે, જે અંક કસરતો કરે છે। અમારી ચકડોળ સાયકલિંગ છે, બરોબર, તો સીડી છે, એમાં છોકરાઓ ફરે છે। તો એની સી જે કહેવાય છે કે અમારી પરંપરા, અમારી આ સંતોની પરંપરા છે, બધું અમે ટ્રેનિંગ આપું છું, હું માસ્ટર છું। જી બિલકુલ। તમારી સાથે આ બધા તમારા જ પરિવારના લોકો છે? શું નામ છે તમારું? કહારદેવ। કહારભાઈ, તમે એમના શું થાવ? હું એમના, મારા દાદા થાય, હું એમને ભાણ્યો દઉં। ઓકે। અને એક જ પરિવારમાંથી કેટલા લોકો જોડાયેલા છો અખાડામાં? અને ઘણા છે, ગણે બોલી બોલાય ને એવું છે। એવું છે? કેટલા ટાઈમથી તમે જોડાયા છો? હું નાનપણથી જોડાયો છું, 10-12 વર્ષની ઉંમરથી। બરાબર। સાથે શું કરો છો તમે અભ્યાસમાં? અભ્યાસમાં હું અત્યારે બીકોમ ચાલે છે, और આગળ બી ભણવાનું જ છે મારે। જી બિલકુલ। તો ભણતરની સાથે સાથે તેઓ કર્તવ્ય બી કરે છે, અખાડામાં જોડાયા છે, અન્ય પણ છે। તમારું નામ શું? જયમીન। જયમીનભાઈ, તમે શું કરો છો? ખાસ તમારું ગમતું કરતબ કયું? કેમ કે કરતબ તો બહુ બધા હોય છે। લાકડી રમવાનું। અને કેટલા ટાઈમથી તમે જોડાયેલા છો? અમે 12 વર્ષથી, 12-13 વર્ષ થઈ ગયા। ઓકે, તમે પણ એમના જ પરિવારમાંથી? અમારા મામા છે, અમારા ગુરુ છે। ઓકે, સંબંધીમાં મામા છે પણ આમ ગુરુ કહેવાય અમારા। તો અત્યારનો જે જમાનો છે, બધા સોશિયલ મીડિયામાં યુવાનો જે રીતે ખોવાઈ ગયેલા છે, અને સોશિયલ મીડિયાની જે એમને ધૂમ ચડી છે, અને એની સામે તમે જે મેસેજ આપી રહ્યા છો, એક પરંપરાનો મેસેજ આપો છો, સંસ્કૃતિનો મેસેજ આપો છો, ધર્મનો મેસેજ આપો છો, શું કહેશો યુવાનોને? આપણે સોશિયલ મીડિયાવાળા આપણે નહીં, આપણે કેવું આ બધું મારા મામા જે શીખવાડે, ચકેડા, લાકડી, બધું એવું આપણે સોશિયલ મીડિયામાં આપણે વિડીયો નહીં બનાવતા। આપણે બોડી બનાવવાની, મામા એમ કે ખાઈ પીને જાન બનાવવાની। આમના જેવું નહીં કે દારૂના વિડીયો ના આવું બધું બનાવવાનું, એવું બધું કંઈ નહીં। ખાઈ પીને જાન બનાવો, આપણે જે પરંપરા આપણે નિભાઈએ વર્ષોથી, એ આપણે આગળ બી એ જ કરવાનું।
જે હિન્દુ ધર્મ આપણે થાય એ જ કરવાનું, બીજું કંઈ નહીં કરવાનું. કે આપણે જે પેલેસની જઈએ રથયાત્રામાં એવી રીતે જ કરવાનું, કે બીજું કંઈ નહીં કરવાનું. ફરો, લાકડી રમો, ચકેડા ફરાવો, બોડી બતાવો, એવું બધું અમારું કર્તવ્ય છે. જી બિલકુલ જી. નાના બાળકો પણ આ બી તમારી સાથે અખાડામાં જ છે? શું બેટા આવજો આ બાજુ. શું નામ છે તારું? પ્રેમ. યુનિફોર્મમાં છે તું? સ્કૂલના યુનિફોર્મમાં છે? ઓકે, એટલે સ્કૂલેથી આવીને સીધો પ્રેક્ટિસ કરવા બેસી ગયો? આ બાજુ જોઈને બોલ. સ્કૂલમાંથી આવીને પ્રેક્ટિસ કરવા બેસી ગયો? હા. કેટલા ટાઈમથી કરે છે? 3 વર્ષથી. લેશન કરવું ગમે કે પછી આ પ્રેક્ટિસ કરવી ગમે? આ ગમે. આ વધારે ગમે? તો ભણવું નથી વધારે? કેમ? આમાં બહુ મજા આવે, આમાં ખૂબ આનંદ થાય. એવું? અને પછી આગળ શું કરવાનું ભવિષ્યમાં? ભવિષ્યમાં આર્ટ કરવાનું, મોટા થાય તો અખાડા. એવું? તો પછી ભણીશ નહીં તો તને નોકરી નહીં મળે ને? નોકરી વાંધો નહીં, આર્ટ કરવાનું. આ જ કરવાનું? કેમ તને આટલું બધું કેમ ગમે? આ મંગળ કાકા શીખાવે. એટલે ગમે? અને મંગલ કાકા ના શીખવાડતા હોત તો? અમે શીખવું છું. એવું? તો તું તારા બધા જે મિત્રો હશે ને, સ્કૂલમાં મિત્રો હશે ને, તો એ લોકોને તું કે છે? હા, આયરે. આ બધા મિત્રો જ છે? એવું? તો તું એમને ઘસેટીને લઈ આવ્યો અહીંયા કે ના ચલો મારી સાથે? એમ એ લોકો આવે. જાતે આવે, મનથી આવે? એવું છે? તો તારે ભણવું છે કે પછી આમાં જ અખાડામાં જ તારે એમાં આગળ જવું છે? અખાડામાં આગળ જવું. અખાડામાં આગળ જવું? શું કરીશ આગળ જઈને? હા, નામ વધારીશ. એવું? સર્કસમાં જવું છે? ના. સર્કસમાં નથી જવું? બસ તો ખાલી આ રથયાત્રામાં જે અખાડાની જે આ નીકળતું હોય છે, કરતબ કરતા હોય છે, એ જ કરવું છે તારે? એવું? એનું કારણ? આમાં ખૂબ આનંદ આવે. અચ્છા, આનંદ માટે જ કરવું છે ખાલી? તો જો એકદમ નિખાલસતાથી બાળક કહી રહ્યો છે કે ખૂબ જ એને નિખાલસતાથી કે આનંદ મળી રહ્યો છે, એટલા માટે એને આ કરવું છે. સર, મારે એક એ વસ્તુ પૂછવી છે કે તમે આટલા ટાઈમથી આ પ્રવૃત્તિમાં જોડાયેલા છો, વર્ષોથી તમે અત્યાર સુધી તો ઘણી બધી તમે રથયાત્રા જોઈ, તો પેલાની રથયાત્રામાં અત્યારની રથયાત્રામાં ફરક શું જુઓ છો? ફરક બહુ છે. કેવો? એટલે અમે બધા અત્યાધારી અંગત આવતા હતા, હવે એવું નથી. કેવું ફરી બોલો. એટલે અત્યાધારીમાં આવતા હતા કે સમજો કે બધા તલવાર બધા રમતા હતા, બધા સારી રીતે રમતા હતા. પત્રક બધા બંધ થયા છે. આગના છે, પટીમાં, વેબીનીમાં જે પટી મારીને હું નારિયેલ ફોડતો હતો, કેલા કાપતો હતો, બધું બંધ કરી નાખ્યું. તો કેમ હવે બંધ થઈ ગયું છે? કે હવે અધિકારી કે એવી રીતે અમારે કરવું પડે છે. ઓકે, તો તમને પેલાનો એ સમય ગમતો તો? પેલાના એ કરતબો ગમતા હતા કે અત્યારના ગમે છે? પહેલાના ગમતા હતા સારી. એવું છે. અને રથયાત્રા જે રીતે નીકળે છે, જે દર વખતે જેમની જે પરંપરા રહી છે, એમાં તમે પરિવર્તન શું જુઓ છો? ભક્તોમાં પરિવર્તન શું જુઓ છો? સારી રીતે ભક્તો બી સારા રીતે ભજન મંડળી છે, હાથી છે, ઘોડા છે, બધા આવે છે. પોલીસ પણ બહુ સારું કરે છે, એવું નથી કે પોલીસ બગાડે છે આ કે રીતે, પણ સારામાં સારું રમવા દે છે છોકરાઓને. પણ અમને બહુ આનંદ આવે છે. અને અમારી આ શંકુત્રી છે અને બીજી આ અમારા સંતોનું છે, તો આ પરંપરા અમે ચાલુ રાખશું. જી બિલકુલ, પરંપરાને આગળ ધપાવવાની વાત થઈ રહી છે. પુરુષો તો આમાં જોડાઈ જ રહ્યા છે, યુવાનો જોડાઈ રહ્યા છે, પરંતુ સાથે સાથે મહિલાઓ પણ એટલા જ ઉત્સાહથી આમાં જોડાઈ રહી છે. આપણી સાથે શું નામ છે તમારું? ભાવનાબેન જોડાયેલા છે. ભાવનાબેન, સૌથી પહેલા તો તમે શું કરો છો અને કેવી રીતે આ અખાડામાં આવ્યા? હું એક હાઉસવાઈફ છું. છોકરા છે, મારા 2 બાબા છે. અને એટલે મને એવું લાગ્યું કે ના, આપણે પરંપરા જાળવી પડે. ઘરે બેસીને તો બધા કરે જ છે ઘરનું કામ, પણ કઈ બહાર નીકળીને એવું લાગવું જોઈએ કે ના, બૈરું છે તો આ કરી શકે છે. છોકરા તો બધા પેદા કરે જ છે, સ્ત્રી છે એટલે તો કરવાની જ છે, પણ એવું યુનિક કરો કે જે કોઈ ના કરી શક્યું હોય. બરાબર. પણ યુનિક કરવા માટે તમે અખાડો જ કેમ પસંદ કર્યો? કેમ કે બૈરામ તો કેવું હોય કે તમે ઘરનું કામ જ કરો, બહારનું તમે કરી નાખો. પહેલા તો આ જ પર્સન, અને બીજું તો એમ જ કે બૈરું અખાડા ના કરીએ. પહેલાની સોચ કે બૈરું અખાડામાં આવી પણ ના કરે, આજનીથી દૂર જ રહી. પહેલે તો આ સોચ બદલાવાની કે અત્યારે તમારી સાથે સાથે બૈરા ચાલે જ છે, જે રીતે તમે કરો એવી રીતે અમે કરી શકીએ છીએ. બીજી વાત કે પોતાનામાં મને એટલું છે કે હું આ કરી શકીશ. પોતાનો આત્મવિશ્વાસ હોય તો જ કરી શકાય. કે મારે કરવું હતું એટલે મેં કર્યું, પણ આવી રીતે હું બધા બૈરાને કહીશ કે તમે ઘરમાં ના બેસી રહો, પોતાની પર વિશ્વાસ રાખો ને કંઈ આગળ યુનિક કરો. ઘરમાં બેસી ના આવી રીતે ના કરશો, થોડા આગળ વધો, થોડું લાઈફની વિચારો કે ના આપણે પણ બોલો. તો તમે કહ્યું કે જે પેલાની વિચારસરણી હતી એ પ્રમાણે લેડીઝ મતલબ કે બહાર ના નીકળે અને આ પ્રકારની પ્રવૃત્તિ ના કરે. તમને તમારા પરિવાર તરફથી કેવો સપોર્ટ મળી રહ્યો છે તમે જ્યારે અખાડામાં આવીને આવા કરતબ કરતા હો છો? પરિવારમાં પહેલા એવું કીધું કે કોઈ એવું કીધું કે સારું કરે, કોઈ કે અમને નહીં ગમતું, કે
કેટલા એવા કોમેન્ટ કર્યા છે, બધાએ મને કીધું છે બોલાય, પણ મેં કોઈનું નહીં સાંભળ્યું. તો મને ખબર હું ખોટું નહીં કરતી, આમાં મારું નામ કાંઈ ખરાબ નહીં થાય, કે છે અખાડાવાળા, પણ કહેવાનો અર્થ કે આ મહેનત છે, આમાં બહુ જીવનો જોખમ છે. તમે અખાડામાં આવજો, તમે રથયાત્રામાં ખબર પડે. ઘડીક વારમાં તો તમારું આખું પિક્ચર પતી જાય. પબ્લિક દોડે ને જ્યારે, અને કાંઈ બી થાય ને તો તમે હાટકાય ના મળે એક સમય ઉપર. એટલે આ બહુ મોટું જોખમ છે ને, આ લો તો ખબર પડે એમ. જી બિલકુલ જી. તમને પૂછવા માંગીશ, તમે તો અત્યાર સુધી ઘણી બધી રથયાત્રા જોઈ છે, તો અત્યાર સુધી એવી કઈ કઈ ઘટનાઓ ઘટી કે જેમાં જોખમ ઊભું થયું હોય? એ કંઈ એવું છે નહીં, પણ આ ભાગતા છોકરા દોડતા હોય, કદી લાગી જાય, બીજું કંઈ જ નથી. પણ અત્યાર સુધી કોઈને દાદાની એટલી મહેરબાની છે ગુરુ મહારાજની કે કોઈને વાગ્યું નથી. હું શીખવું છું એવી રીતે કે છોકરાને ટ્રેનિંગ આપીએ છીએ તો એ લોકોનો બચાવ ખુદ કરી શકે છે. મારે તો લેડીઝો બી છે, લેડીઝોની ટ્રેનિંગ આપું છું. और એ લેડીઝો એવી હોય કે એકલી જતી હોય તો 12 જણાને 13 જણાને ભગાઈ શકે છે, એવી રીતે હું ટ્રેનિંગ આપું છું. પોલીસનો પણ એકદમ ચાપતો બંદોબસ્ત હોય છે રથયાત્રાને લઈને, બંદોબસ્ત માટે શું કહેશો? સારામાં સારું બંદોબસ્ત કરે, પેટ્રોલિંગ થાય છે. और ઓફિસરને મારું કહે છે ને કે અભિનંદન છે. और આવી રીતે હર 2 મહિનાથી પેટ્રોલિંગ ચાલુ હોય છે. और પોલીસ ખાતાને સારામાં સારું મને લાગે છે કે સિક્યુરિટી ટાઈટ છે. और હર 11 વાગે એટલે પેટ્રોલિંગ ચાલુ થઈ જાય છે. રાત દિવસ એ લોકો મહેનત કરે, વરસાદ હોય, ઠંડી હોય યા તાપ હોય, એક ડ્યુટી બજાડે છે. મને બહુ આનંદ છે કે એવા આપણા જવાન છે, ત્યાં મિલિટરી બોર્ડર પર છે, આપણે ઉઈ રહીએ છીએ, નહીં પોલીસ છે તો આપણે શાંતિથી ઉઈ રહીએ છીએ. ના રથયાત્રા સારામાં સારું એ લોકો પેટ્રોલિંગ કરે છે, સારામાં સારું એનું અભિનંદન છે કે આવા આપણા ગુજરાતના અંદર એવી પોલીસ છે કે જીવનમાં હું કદી પોલીસ, મારા ઘરવાળા પોલીસમાં જ છે, માણસ અમારા મિત્ર બધા પોલીસમાં છે, અમારા ભાઈ બી છે, સંદીપ કાર કરીને છે, ડીવાયએસપી છે, મારા મિત્ર છે, મારા કાકાના છોકરા. પણ એના અંદર એ લગન છે અમને કે આવા જવાનો અમારા પોલીસના સારામાં સારું એ પેટ્રોલિંગ કરે છે, બધાને સંભાળે છે. ઓર આટલી પબ્લિકને સંભાળવું એટલે હસીકેલ નથી. જી બિલકુલ. તો રથયાત્રા હવે કહેવાય કે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, પરંતુ અખાડાની જે પ્રવૃત્તિઓ અત્યારે અહીંયા ચાલી રહી છે, મારી પાછળ પણ બધા તમે જોઈ શકો છો, હજુ પણ પ્રેક્ટિસ કરી રહ્યા છે, અને જે ઉત્સાહ બતાવી રહ્યા છે એ ઉત્સાહ માત્ર આનંદ માટેનો નથી, પરંતુ એક પરંપરાને આગળ ધપાવવાનો છે, સંસ્કૃતિને આગળ ધપાવવાનો છે, ધર્મને આગળ ધપાવવાનો છે. તો આ વખતની રથયાત્રા ચોક્કસથી આકર્ષણનું કેન્દ્ર બની જ રહેશે. તો જોવાનું ચૂકતા નહીં. મારી સાથે હિરમત સાની. નમસ્કાર.